ઈરાનથી આવેલા પારસી સમાજે પોતાની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખી છે. પારસી સમાજમાં બમન માસનું ખૂબ મહત્વ છે. હાલ બમન માસ ચાલી રહ્યો છે ત્યારે પારસી સમાજ દ્વારા વરુણદેવને રીઝવવા માટે અને સારો વરસાદ પડે તેના માટે રીઝવી રહ્યા છે ત્યારે વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. નવસારીમાં રહેતા પારસીઓએ ઘી ખીચડીનો કાર્યક્રમ યોજ્યો હતો. પારસી સમાજના યુવાનોએ ઘરે ઘરે ચોખા, દાળ, તેલ અને ઘી ઉઘરાવીને સમૂહમાં ઘી ખીચડી બનાવીને સૌથી પહેલા શ્વાનને ખવડાવવામાં આવે છે, ત્યારબાદ પોતે આરોગે છે. આ પરંપરા અંદાજિત 100 વર્ષ જૂની છે અને આ અનોખી પરંપરા વિશ્વમાં માત્ર નવસારી ખાતે જ ઉજવવામાં આવે છે. મારું નામ સાયરસ પાત્રાવાલા છે. હું આવાબાગમાં રહું છું. અમારા પારસી કોમમાં વર્ષોથી વરસાદીને રીઝવવા માટેની પ્રાર્થના કરે છે. દર વર્ષે બમન રોજે હર પારસીઓના છોકરાઓ મોલ્લામાં ફરીને પારસીને રીઝવવા માટે ભગવાનને પ્રાર્થના કરીને દરેકના ઘરેથી જે કંઈ મળે તે ઉઘરાવીને ફાળો ઉઘરાવીને એમાંથી એ બનાવીને વરસાદને રીઝવવા માટેનું કઈ વસ્તુ એમાં ઉઘરાવવામાં દાળ છે, ચોખા છે, તેલ છે, ઈંડા છે, કેરી છે, પૈસા છે. પોતપોતાની જેને જે રીતની જે સગવડ હોય તે પ્રમાણે પોતાની ખુશીથી આપે છે અને લોકો ઉત્સાહથી વસ્તુ આ પરંપરાને ઉજવે છે. ત્યારે ઈરાનથી ભારતમાં આવીને વસેલા પ્રકૃતિ પ્રેમી પારસી સમાજ આજે પણ પોતાના વારસાને સાચવી રહ્યા છે. હિન્દુઓમાં જેમ શ્રાવણ માસનું અનેરું મહત્વ છે તે જ રીતે પારસી સમાજમાં બમન માસનું ખૂબ મહત્વ છે. જે તે સમયે ઈરાનમાં પારસીઓ પર આવી પડેલી આપત્તિને પગલે ભારતમાં આવીને વસેલા પારસીઓ આજે પોતાના રંગે રંગાઈ ગયા છે. દયાળુ અને દાનવીર સ્વભાવ ધરાવતા પારસી પોતાના સમુદાયના હિત માટે સદાય પુણ્ય કાર્ય કરવા તત્પર રહેતા હોય છે. ત્યારે પારસી સમાજનો પવિત્ર મહિનો ગણાતો બમન મહિનો હાલ ચાલી રહ્યો છે ત્યારે આ રીતના વરુણદેવને રીઝવવા માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે અને પારસી અદામાં જે તેઓ ગીત ગાઈને મેઘરાજાને રીઝવી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વની શાંતિ માટે અને માનવ જીવન ટકાવી રાખવા માટે વર્ષા રાણીને દર વર્ષે બમન માસમાં રીઝવવાની પરંપરાને અનુસરવામાં આવે છે. અન્ન હોય કે તો જ જીવન ટકી શકે તેના માટે વરસાદ વરસે તો જ અનાજ પાકે અને ધરતી પર માનવ જીવન ટકી શકે તેવા શુભ આશયથી વર્ષા રાણીને રીઝવવા માટે પારસી સમાજની પરંપરા વર્ષોથી ચાલી આવે છે જે આજે પણ ટકાવી રાખી છે. ત્યારે નવસારીની વાત કરીએ તો નવસારીમાં અંદાજિત 2000 જેટલા પારસી પરિવાર વસવાટ કરે છે અને પોતાની પરંપરાને જાળવી રાખવા માટે આવનારી પેઢીને આ પરંપરાનું મહત્વ સમજાય એવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. મારું નામ રોહિન્ટન છે. આજે અમારા પારસી સમાજનો બમન મહિનો અને બમન રોજ છે. બમન મહિનો અને બમન રોજ એટલે જે પ્રમાણે હિન્દુઓનો શ્રાવણ મહિનો આવે છે એ પ્રમાણે અમારો બમન મહિનો અને બમન રોજ આવે છે, જેની અંદર અમે માંસ મચ્છીનો ત્યાગ કરીએ છીએ અને મેહુલિયાને રીઝવવાની કોશિશ કરીએ છીએ જેથી વરસાદ સારો પડે. અમે ઘેરે ઘેરે જઈને અનાજ ઉઘરાવીએ છીએ, જેમ કે દાળ, ચોખા, તેલ એ પ્રમાણે ઉઘરાવીએ છીએ અને એક જગ્યાએ એકત્રિત થઈને અમે એને આરોગીએ છીએ. ગીતનું મહત્વ એ છે કે અમે મેહુલિયાને કહીએ છીએ કે તમે સારી રીતે વરસો અને ખેડૂતોને સારી રીતે પાક થાય અને ખેડૂતોને મદદ થાય પાક ઉગાવવામાં.